ચાલશે જ નહીં, એને ખબર પડશે પછી. ચાલો મને આટલા બધા જ છે પકડવા વાળા, હું ચાલુ હોય એમ કે બેસવું છે ખાટલામાં તારે? સુઈ જવાનું છે હવે, હો ને? બહુ જાગી લીધું. એને કીધું તું તે કદાચ એ ધ્યાન નથી આપતો, એટલે ત્યારે તો અમને એવું જ હતું કે સાંભળતો નથી એટલે ધ્યાન નથી આપતો. મગજથી એને પ્રોબ્લેમ છે અમને ત્યારે નથી ખબર, 6 મહિનાનો હતો ત્યારે. તો અમે એના માટે કાનના મશીન પણ કરાવડાયા હતા. એ ટાઈમે 36,000ના મશીન થયા હતા અમારે મન માટે. અમે અંધજન મંડળમાં અને રિલીફ રોડ ને બધે ફર્યા હતા. કાનના 2-3 ડૉક્ટરને બતાવ્યું હતું અને કાનના રિપોર્ટ કરાવી અને પછી કાનના મશીન પણ કરાવડાયા હતા. અમને એમ હતું કે એ સાંભળશે તો અમને થોડું ધ્યાન આપશે, પણ એને કાનનો પ્રોબ્લેમ નહોતો, મેઇન હતું જે મગજનો પ્રોબ્લેમ હતો. મગજમાં એને 75% ભાગ ડેમેજ થઈ ગયો. આ ગોલું બહુ બોલતો હતો ને એટલે ગુસ્સો આવ્યો. तूने बोला ना कि इसका घर तोड़ दूंगी, टीवी अभी. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં હશો એવી આશા સાથે આજનો અમારો નવો બ્લોગ શરૂ થઈ ગયો છે. અને મન ઉઠ્યો છે, પણ મનને આજે છે ને હું જો સફેદ ડુંગળીનો રસ અને મધ પીવડાવું છું, કેમ કે એને એવું કહે છે કે એનાથી ખેંચ મટી જાય. અને પહેલાં હું પીવડાવતી હતી અને એનાથી ફેર હતો, પણ એને છે ને ખીલ બહુ નીકળતા હતા. એટલે હવે આ થોડીક ઠંડક છે એટલે ટ્રાય કરું છું. એટલે આ તે ડુંગળીનો રસ અને મધ પીવડાવીએ થોડું એને. અને એને ખીલ નીકળ્યા હતા ને ત્યારે બરાબર એને ડુંગળીનો રસ પીવડાયો હતો. અને અમે ઘરમાં તેલ જે આપણે ખાઈએ છીએ ને તેલ બદલ્યું હતું. અને કદાચ ત્યારે છે ને નીતને મને એના પપ્પાને બધાને થયા હતા, એટલે ડુંગળીથી થયા હતા કે શું, એટલે હવે એકવાર ટ્રાય કરીએ છીએ પાછું. કદાચ તેલના લીધે બી એવું થયું. જો મિત્રો, મનને અહીંયા ખેંચ આવી ગઈ હતી, અને ખેંચ આવે ને પછી થોડીક વાર એને શ્વાસ નથી લેવાતો. મંજો દાંત કાઢે. હું બાટલો લઈને આવતી હતી ને તો પગલું સણિયા ઉપર મૂકીને તો એને પગલું સણિયું ખેંચી લીધું નહીં. હા, પછી જોવે છે હામું નહીં હે ને? હા, જોવે ઈ જો. તો મિત્રો, જો મનભાઈએ જમી લીધું છે. હા, તારી જ વાત કરું છું. અને જમીને જો એને ફટાફટ રમવાની ઉતાવળ છે. હા, જમી લીધું છે તે. પાછળ જોવે છે ઘરમાં જમી લીધું છે બાકી છે. તો હું ભાગું હવે એમ થોડું કઈ રહી નહીં ગયું ને, એમ પાછો ડાયો છે. એટલે મન જમીને હવે એને રમવાની ઉતાવળ છે, પણ હવે એને ઘડીક બેસાડીશું, કેમ કે ક્યારનો હમણાં રમતો હતો. અને પછી અમારે આજે હમણાં બતાવ્યું તો ગેસનો બાટલો પતી ગયો હતો. તો મનભાઈ રમતા હતા એટલે બાટલો લેવા જઈએ ને તો અમારી પહેલાં એ બહાર ભાગી જાય. એને મન એને ખાલી બાટલો હોય ને તો એ મને જ આખો પાછો કરી નાખે. એટલે અમારે તો ખાલી બાટલો એની સામે ના રખાય, નહીંતર ઉપર પાડે ને મન. હવે થોડી તાકાત ઓછી થઈ ગઈ છે, પણ એની તાકાત પહેલાં તો બહુ ઘણી બધી હતી. મને ખુરશીમાં હું બેઠી હોય ને તો મને આમ રેડી નાખે, ખુરશી આમ ખેંચે ને તો મને ખસેડી નાખે, એટલી તાકાત કરતો. એને જે ખેંચ ને બધું આવે છે એના લીધે થોડી ઓછી થઈ ગઈ છે તાકાત એની. અને મન
જમી લીધું એને? જમી લીધું. જો જો પરાણે પકડી રાખે તો હવે એને ભાગી જશે. જબરજસ્તી પકડી રાખો છો. જો હવે એને હુઈ જવાનો ટાઈમ થઈ ગયો નહીં. જો જો ઊભો જ નથી રહેતો. ઊભો રે, ઘડીક ઊભો રહેજે, હલતો નહીં. ચલો ચલો 40 તો નહીં જ, ઊભો રહીશ પણ 40 નહીં. આ બધાને બિહાડે મને ઉડાય તેવો છે. હા, આમ હાલો તો, આમ આ બાજુ હાલો તો. હારે આ બાજુ હાલો. આમ હાલો આમ હાલો. હાલો હાલો. પગ જ ઊંચા લઈ લે. ચાલુ જ નહીં પડે. જો 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 ડાન્સ કરીએ ચલ આપણે બે ડાન્સ કરીએ. ચાલવું નહીં, ડાન્સ કરીએ. ચલો ચલો ડાન્સ કરીએ. ચલો ડાન્સ કરીએ. આજ જો એનો હલાવા જ નથી પગ. ડાન્સ કરસ તું મન? હે ડાન્સ કરો તો માઇકલ જેક્સન જેવો પતલો પતલો. હવે બેહી ગયો ઈ જો. શું? એને જો બધો વજન નાખી દીધો. આમ ઊભો થા, સીધો થા. હા એમ સીધું ઊભું રહેવાનું. સીધો ઊભો રહે. गोलू का फोन ले लेगा मना. ले 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 इसका फोन ले ले. जो ये જોવે છે, જો જો તારી સામું જ જોવે છે. આમ જો પણ મમ્મી ક્યાંથી ક્યાં લઈને આવે? હું પાછળ પાછળ. પણ એને હું એ જોઉં છું કે આમ ખાટલા બાજુ લઈ જવું તો નહીં ચાલે. ના હવે લઈ જાવી. હાવ વજન નાખી દે બધોય. બે પકડ પકડશે તો વચ્ચે ટીંગાડ દે પગ એના. જો હમણાં જોજો વચ્ચે ટીંગાડ દે પગ. ચાલશે જ નહીં, એને ખબર પડશે પછી. ચાલો મને આટલા બધા જ છે પકડવા વાળા. હું ચાલુ હોય એમ કે બેસવું છે ખાટલામાં તારે? સુઈ જવાનું છે હવે. હો ને બહુ જાગી લીધું. એ જાણે કેટલું ચાલ્યો હોય ને એમ ભૂલ ગયો. हाँ। नहीं वो भी थक गया, वो तो सो गया. ये देखो थक गया. क्या देख रहा है तू? चलो. આ ગોલુ બહુ બોલતો હતો ને એટલે ગુસ્સો આવ્યો. तूने बोला ना कि इसका घर तोड़ दूंगी. टीवी અભી તો અમે જમી અને ખાઈ પી અને નવરા થઈને બેસી ગયા છીએ અને મનભાઈ તો આજે આખો દિવસ ઊંઘ્યો જ છે કેમ કે રાતે 8 વાગે છે ઉઠ્યો છે અને ઉઠીને તરત એને ગુસ્સો આવી ગયો તો ભૂખ લાગી હશે અને ઉઠીને તરત વઘારેલી રોટલી ખાઈ લીધી અને ખાઈને પછી બધા ભેગા થયા હતા ને તો ઘડીક એને ગુસ્સો આવ્યો હતો. એને મન કેમ ગુસ્સો આવ્યો તો ઘડીક વાર હે? અને આજથી 2 દિવસથી અમે એને સવારે ડુંગળીનો રસ અને મધ પીવડાવવાનું ચાલુ કર્યું છે. તો હવે જોઈએ છે એનાથી કેવો ફરક પડે છે એને, કેમ કે પહેલાં જ્યારે પીવડાવ્યું હતું ત્યારે થોડો ફરક લાગતો હતો અને હવે ડુંગળીનો રસ અને મધ અને તમારા બધાના આશીર્વાદ, કેમ કે તમે બધા મન માટે ઘણી પ્રાર્થનાઓ કરો છો એટલે ક્યાંક કોકની પ્રાર્થના એને ફળી જાય અને ભગવાન કરે ને એને ખેંચ મટી જાય અને ચમત્કાર થાય કંઈક એવી આશા છે. હવે મનભાઈને ખેંચ મટી જાય એને મન તું કે તો બધાને હે મન તું જાતે કે ને હનુમાન દાદાને તું મને મટાડી દો એવું કે ને બેટા, કેને મારી દીકર
હા જો જોવે છે હનુમાન દાદા સામે, હે ને? હનુમાન દાદાને કે તો હનુમાન દાદાને કે પહેલી કોમેન્ટ છે ગિરીશભાઈ ગાબરાની, અને એમણે કીધું છે કે મનને સારું થઈ ગયું એ સાંભળી અને આનંદ થયો, અને તમારા વિડીયો આવા જે બાળકો છે એમના માતા પિતા માટે પ્રેરણાદાયક હોય છે. તો સાચી વાત છે, ઘણા બધા અમને કોમેન્ટ પણ કરે છે. અને બીજી વસ્તુ કે આવા બાળકો, હું પોતે જ છું કે મારા આ બ્લોગમાં કંઈક નવું બતાવવું હોય છે, પણ હું આમાં બીજું બતાવું પણ શું. એને બહાર લઈ જવો હોય, મારી ઈચ્છા થાય છે કે હું એને રવિવારે ક્યાંક બહાર લઈને જવું, પણ એને ખેંચ આવે છે એટલે એને અમારે બહાર લઈ જતા પણ બીક લાગે છે કે ત્યાં ક્યાંક લઈને જઈએ અને વાગી જાય કરે તો. એટલે ઘરમાં જે આવા બાળકોના માતા પિતા હશે અને આવો બ્લોગ જોતા હશે તો એમને પણ થતું હશે કે ના ભાઈ ચલો કે આવી રીતે આ જેમ ખુશ છે એમ અમે પણ જોઈએ, અને બાળકને આને હું એ જ કરું છું, ફોનની અંદર ગીત બતાવું છું, ફોનમાં એના વિડીયો બતાવું છું, અને એને ખબર નથી પડતી પણ એ જે કલર છે કે ગીતનું મ્યુઝિક છે એ જોઈને ખુશ થાય છે, એટલે એને જોઈને અમે પણ ખુશ થઈએ છીએ. એટલે અને બધાને પ્રેરણા મળે છે, અને મનને જોઈને બધાને આનંદ થાય છે, એનાથી અમને પણ આનંદ થાય છે. બીજી કોમેન્ટ હેમાબેનની છે, એ અમદાવાદથી બોલે છે અને એમ પૂછે છે કે અમદાવાદમાં તમે કઈ જગ્યાએ રહો છો? તો અમદાવાદમાં અમે મણિનગર રહીએ છીએ, અને એ અમારો બ્લોગ રોજ જોવે છે. તો થેન્ક યુ હેમાબેન, તમે અમારો બ્લોગ રોજ જુઓ છો અને અમારી માટે સારી સારી કોમેન્ટ કરો છો. અને એમ પૂછે છે કે મન કાનથી સાંભળે છે? તો મન છે કાનથી સાંભળે છે અત્યારે. પહેલાં જ્યારે નાનો હતો, 5-6 મહિનાનો હતો, ત્યારે અમને ડૉક્ટરે કીધું હતું કે કદાચ એ ધ્યાન નથી આપતો, એટલે ત્યારે તો અમને એવું જ હતું કે સાંભળતો નથી એટલે ધ્યાન નથી આપતો, મગજથી એને પ્રોબ્લેમ છે અમને ત્યારે નથી ખબર, 6 મહિનાનો હતો ત્યારે. તો અમે એના માટે કાનના મશીન પણ કરાવડાયા હતા. એ ટાઈમે 36,000ના મશીન થયા હતા અમારે મન માટે. અમે અંધજન મંડળમાં અને રિલીફ રોડ ને બધે ફર્યા હતા, કાનના 2-3 ડૉક્ટરને બતાવ્યું હતું, અને કાનના રિપોર્ટ કરાવી અને પછી કાનના મશીન પણ કરાવડાયા હતા. અમને એમ હતું કે એ સાંભળશે તો અમને થોડું ધ્યાન આપશે, પણ એને કાનનો પ્રોબ્લેમ નહોતો, મેઇન હતું જે મગજનો પ્રોબ્લેમ હતો. મગજમાં એને 75% ભાગ ડેમેજ થઈ ગયો હતો, એટલે જે મગજથી જે એને કોન્ટેક્ટ મળવો જોઈએ નહોતો મળતો, અને કાનમાં તો એ સાંભળે જ છે. સાધનાબેનની કોમેન્ટ છે કે તમે એને મોરૈયોને દૂધ આપજો. તો સાધનાબેન, હું ઘણીવાર એને મોરૈયાની ખીર બનાવું છું, દૂધમાં મોરૈયો પલાળી અને એને ઉકાળી, થોડી સાકર નાખી, ઇલાયચી નાખી, અને ઘણી બધી વાર મોરૈયાની ખીર પણ ખવડાવું છું. અને મીનાક્ષીબેન અમારા કહેવાય ને કે ફેમિલી મેમ્બર જેવા થઈ ગયા છે, એમની કોમેન્ટ તો હોય જ, અમારા બ્લોગમાં છે, વિડીયોમાં છે, અને મોજીલું ફેમિલી છે એમાં પણ એમની કોમેન્ટ પહેલાં જ હોય. તો મીનાક્ષીબેન કહે છે શિલ્પાબેન સાડી બહુ સરસ છે. તો થેન્ક યુ મીનાક્ષીબેન. અને બસ હવે અમે અહીંયા જ અમારા બ્લોગને એન્ડ કરીશું. અને અમારા બ્લોગમાં મેં કીધું એ પ્રમાણે અમારે કંઈક નવું બતાવવું હોય છે, પણ જેવી રીતે મન છે ને એનો કોઈ ટાઈમ જ ફિક્સ ના હોય. અમને એમ થાય કે ફ્રી થઈને કંઈક અમે એને રમાડીએ, આ તે આજ આખો દિવસ સૂઈ રહ્યો છે, હવે રાત્રે જાગશે, તો આજે અત્યારે હવે રાતે અમે થાકી ગયા છીએ, તો એનો કોઈ ટાઈમ ફિક્સ નથી હોતો. અને નવું કંઈક બતાવવું છે, પણ થોડું વરસાદ જાય અને એને ખેંચ કદાચ ઓછી થશે તો અમે મનને ક્યાંક લઈને જઈશું, તો અમે બ્લોગમાં કંઈક નવું મન માટે લઈશું આગળ, અને મનને મંદિરે લઈ જઈશું તો બતાવીશું તમને. તો બસ અહીંયા જ આજે અમારા બ્લોગનો એન્ડ કરીશું. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.